बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व स्वहबिहिल किराम अजमईन। वुकूफ़ अरफात થઈ ચૂક્યું છે। હવે આજે 9 ઝિલહજનો સૂરજ આથમી ગયો છે। જ્યારે વિશ્વાસ થઈ જાય કે સૂરજ ડૂબી ગયો છે તો હવે તરત જ મુઝદલિફા માટે નીકળો। મુઝદલિફા એ મીના અને અરફાતની વચ્ચે એક જગ્યા છે જે અરફાતથી લગભગ 5-6 કિલોમીટર દૂર છે। મુઅલ્લિમની બસો મુઝદલિફા લઈ જશે અથવા તો ટ્રેન દ્વારા, અને જે પગે ચાલીને જવાના હોય એ પગે ચાલીને મુઝદલિફા પહોંચે। રસ્તામાં zikr, દુરૂદ, દુઆ, લબ્બૈક ચાલુ રાખો। ત્યાં પહોંચીને કોઈ જગ્યાએ કોઈને તકલીફ ના થાય એવી રીતે કોઈ જગ્યાએ ઉતરો। ત્યાં હવે કોઈ ટેન્ટ કે તંબુ નથી, ખુલ્લા આકાશ નીચે રહેવાનું છે। યાદ રાખો કે આ 9 ઝિલહજની મગરિબ અરફાતમાં નથી પડવાની કે પછી રસ્તામાં નથી પડવાની, પણ મુઝદલિફા પહોંચીને ઈશાના સમયે મગરિબ અને ઈશા બંને સાથે પડવાની છે। મુઝદલિફા પહોંચ્યા પછી મગરિબનો સમય હજી બાકી હોય છતાં પણ મગરિબના સમયે મગરિબ નથી પડવાની, કારણ કે એ દિવસે મગરિબના સમયે મગરિબ પડવી એ ગુનાહ છે। ઈશાનો સમય શરૂ થઈ જાય પછી મગરિબ અને ઈશા બંને પડવાની છે, અને ઈશાના સમયમાં જે મગરિબની નમાઝ પડવાની છે એ નમાઝ કઝા નહીં પણ અદા જ છે। આ એમના માટે જ છે જે મુઝદલિફા આવ્યા। જો કોઈ કારણોસર કોઈ અરફાતમાં જ રોકાઈ ગયું તો અરફાતમાં તે મગરિબના સમયે મગરિબ પડશે, ઈશાના સમયે ઈશા પડશે। હવે મુઝદલિફામાં જે આ ઈશાના સમયે મગરિબ અને ઈશા બંને નમાઝ સાથે પડવાની છે એની રીત આ મુજબ છે કે પહેલાં મગરિબની ફરઝ રકાત અદા કરવાની છે, ત્યારબાદ તરત જ ઈશાની 4 રકાત ફરઝ અદા કરવાની છે, અને ત્યારબાદ મગરિબની સુન્નત રકાત, અને પછી ઈશાની સુન્નત રકાત, અને પછી વિતર પડવાની છે। જો જમાતથી પડતા હોય તો પહેલાં મગરિબની જમાત માટે ઇકામત કહો, એટલે કે આપણે જેને તકબીર કહીએ છીએ એ, ત્યારબાદ મગરિબની જમાત કરો। ત્યારબાદ ઇકામત નથી કરવાની, તરત જ મગરિબની નમાઝ પૂરી થાય પછી ઈશાની જમાતથી નમાઝ ચાલુ કરી દો, અને જ્યારે આ જમાતથી મગરિબ અને ઈશા પડાઈ જાય પછી મગરિબની સુન્નતો, પછી ઈશાની સુન્નતો, અને પછી વિતર એ પડી લ્યો। નમાઝ પછી જે રાત છે એ અહીંયા મુઝદલિફામાં રોકાવાનું છે। આ રાત zikr, દુરૂદ, દુઆ, લબ્બૈકમાં પસાર કરો। આ ખૂબ અફઝલ જગ્યા અને ખૂબ અફઝલ રાત છે। આ રાતને અમુક ઉલમાએ કિરામે તો શબે કદ્રથી પણ અફઝલ કહી છે। જિંદગી છે તો સુવાની બીજી ઘણી રાતો મળશે, અને અહીંયા આ રાત ખુદા જાણે કે બીજી વાર કોને મળશે, અને જો ન થઈ શકે તો પછી વુઝુ સાથે સૂઈ જાઓ, કે બેકાર વાતોમાં સમય પસાર કરવા કરતાં સૂઈ જવું સારું। અને એટલા જલ્દી ઉઠી જાઓ કે સુબહે સાદિકથી પહેલાં એટલે કે ફજરની નમાઝનો સમય શરૂ થાય એની પહેલાં ઉઠી જાઓ, કે એ સમયમાં તમે વુઝુ કરી લ્યો અને બીજી જરૂરિયાતોથી ફારિગ થઈ જાઓ, અને જેવો ફજરની નમાઝનો સમય શરૂ થાય એટલે આજે ફજરની નમાઝને જલ્દી પઢી લેવાની છે। હવે જે સમય આવ્યો છે આ નમાઝ પઢી લીધા બાદ એ છે આ અઝીમ દરબારની બીજી હાજરીનો। ગઈકાલે અરફાતના મેદાનમાં અલ્લાહ તાલાના અઝીમ દરબારની પહેલી હાજરી હતી, અને અલ્લાહ તાલાએ હુકુકુલ્લાહ માફ કર્યા હતા, અને હવે એ દરબારની બીજી હાજરી એટલે કે મુઝદલિફાનો વુકૂફ છે, મુઝદલિફામાં રોકાવાનું છે, જેમાં અલ્લાહ તાલા હુકુકુલ ઇબાદ એટલે કે બંદાઓના હકમાં જે કચાશ રહી ગઈ છે, જે ગુનાહ થયા છે એ માફ કરશે। હુકુકુલ્લાહ અને હુકુકુલ ઇબાદ વિશે આ કોર્સના બીજા આગળના દર્સમાં વાત કરી છે, તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તે દર્સ સાંભળી શકો છો। વુકૂફે મુઝદલિફા એટલે કે મુઝદલિફામાં રોકાવું, જેવી રીતે ગઈકાલે વુકૂફે અરફાત હતું એવી રીતે આજે વુકૂફે મુઝદલિફા છે। આ વુકૂફે મુઝદલિફામાં રોકાવું એ હજમાં વાજિબ છે। આ વુકૂફનો સમયગાળો ફજરની નમાઝનો સમય શરૂ થાય ત્યાંથી લઈને સૂરજ ઉગે તે પહેલાં જે ખૂબ અજવાળું થઈ જાય ત્યાં સુધીનું છે।
એટલે કે આ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ એક ક્ષણ માટે પણ મુઝદલિફામાં આવી જાય તો તેનું વુકૂફે મુઝદલિફાનું જે વાજિબ છે એ અદા થઈ ગયું ગણાય. હવે વુકૂફે મુઝદલિફા માટે જે શ્રેષ્ઠ જગ્યા છે મુઝદલિફાની હદમાં એ છે મશઅરુલ હરામ. અહીંયા મસ્જિદે મશઅરુલ હરામ બનેલી છે અને મસ્જિદ મશઅરુલ હરામ સિવાય મુઝદલિફાની હદની અંદર કોઈ પણ જગ્યાએ વુકૂફ થઈ શકે છે અને મસ્જિદે મશઅરુલ હરામ પાસે એ અફઝલ જગ્યા છે. નમાઝે ફજર અદા કરી લીધા બાદ જેવી રીતે ગઈકાલે અરફાતના મેદાનમાં વુકૂફમાં જે કામ કર્યા હતા એવી જ રીતે અહીંયા પણ કરો. ખુલ્લા આસમાન નીચે આવી જાઓ, આંખો બંધ કરી, ગરદન ઝુકાવી, હાથ દુઆ માટે આસમાનો તરફ ઊંચા કરી દુઆ કરો, લબ્બૈક પઢો, zikr કરો, દુરૂદ પઢો, પોતાના ગુનાહોને યાદ કરો અને રડો. અને રડવું ના આવે તો રોવા જેવું મોઢું બનાવો. જ્યારે આ વુકૂફ થઈ જાય પછી સૂરજ ઉગવામાં 2 રકાત પડવા જેટલો સમય બાકી રહે, એટલે કે 5-7 મિનિટ જેવું બાકી છે, તો હવે અહીંયાથી નીકળીને મીના માટે જવાનું છે. આ સમયે વુકૂફે મુઝદલિફાનું જે વાજિબ હતું એ સુન્નત મુજબ પૂરું થઈ ગયું. હવે આ 10 તારીખ છે આજે, અને આપણે હવે 10 તારીખે વળી પાછું મીનામાં જવાનું છે. હવે મીનામાં આપણે રમી કરવાની છે. રમી એટલે કે ફેંકવું, અને અહીંયા જે કામ કરવાનું છે એ છે કે શૈતાનને કાકરી મારવાની છે. તો મીનામાં જઈને શૈતાનને કાકરી મારવા માટે મુઝદલિફાની જે રાત આપણે રોકાણા છીએ એ રાતમાં જ કાકરીઓ ભેગી કરી લ્યો. કાકરીઓની સાઇઝ લગભગ ખજૂરના ઠળિયા બરાબર, અને કાકરીઓની સંખ્યા કુલ 3 દિવસમાં આપણે 49 કાકરીઓની જરૂર પડશે. તો 49 અથવા એનાથી થોડીક વધારે લઈ લ્યો. કોઈ પાક જગ્યાએથી આ કાકરાઓ ભેગા કરો અને પછી તેને 3 વાર પાણીથી ધોઈ લ્યો. કોઈ મોટા પથ્થરને તોડીને કાકરીઓ બનાવવી એ મકરૂહ છે. મુઝદલિફાથી વળી પાછા જ્યારે મીના જતા હોઈએ ત્યારે રસ્તામાં લબ્બૈક, દુરૂદ, દુઆ, zikr વગેરે કરતા જાઓ. જ્યારે મીના દેખાવા લાગે તો વળી પાછી એ જ દુઆ પઢો જે પહેલી વાર મીનાને જોઈને પડી હતી. અલ્લાહુમ્મા હાદિહી મિનન ફમનુન અલય્ય બીમા મનંત અલા ઔલિયાઇક. હવે મીનામાં એક જગ્યા છે જ્યાં 3 સ્તંભ એટલે કે પિલોર જેવું બનેલું છે. તેને જમરા કહેવામાં આવે છે. આપણે તેને શૈતાન કહીએ છીએ. જે જમરો મીનાથી સૌથી નજીક છે એને જમરાએ ઉલા, નાનો શૈતાન કહેવામાં આવે છે. એના પછીનો જમરો જે 2 જમરાની વચ્ચે છે, વચ્ચેના જમરાને જમરાએ વુસ્તા, વચ્ચેનો શૈતાન કહેવામાં આવે છે. અને છેલ્લો જે જમરો છે જે મક્કા શરીફથી સૌથી નજીક અને મીનાથી સૌથી દૂર, એને જમરાએ ઉકબા એટલે કે મોટો શૈતાન કહેવામાં આવે છે. હવે જે કામ કરવાનું છે મીના પહોંચીને એ છે રમી કરવું, એટલે કે શૈતાનને કાકરીઓ મારવાની છે. આ રમીએ જીમાર એટલે કે શૈતાનને કાકરી મારવી એ હજમાં વાજિબ છે. સહી ઇબ્ને ખુઝૈમાના હવાલાથી બહારે શરીયતમાં આ હદીસે પાક લખેલી છે કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જ્યારે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ મનાસિકમાં આવ્યા, જમરાએ ઉકબા પાસે શૈતાન સામે આવ્યો. તેને 7 કકરીઓ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે મારી ત્યાં સુધી કે એ જમીનમાં દટાઈ ગયો. વળી પાછો બીજા જમરા પાસે સામે આવ્યો તો પાછી તેને 7 કાકરીઓ મારી ત્યાં સુધી કે એ જમીનમાં દટાઈ ગયો. પછી ત્રીજા જમરા પાસે આવ્યો તો તેને 7 કાકરીઓ મારી ત્યાં સુધી કે એ જમીનમાં દટાઈ ગયો. તો આ જે કાકરીઓ આપણે મારીએ છીએ એ અલ્લાહના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે. અને જે આ 3 જગ્યાઓ છે જેને જમરા કહેવામાં આવે છે એ જગ્યાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે કાકરી મારી હતી, એટલે આપણે પણ ત્યાં કાકરીઓ મારીએ છીએ. હકીકતમાં ત્યાં શૈતાન છે એવું નથી, પણ એ જગ્યાએ આપણે કાકરીઓ મારવાની છે. હા, હદીસે પાકથી આ ખબર પડે છે કે એ દિવસે શૈતાનને ખૂબ તકલીફ થાય છે, જે દિવસે શૈતાન તરફ કાકરીઓ મારવામાં આવે છે. તબરાની શરીફના હવાલાથી બહારે શરીયતમાં આ હદીસે પાક લખેલી છે કે એક વ્યક્તિએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પ્રશ્ન કર્યો કે રમીએ જીમારમાં શું સવાબ છે? તો ઇરશાદ ફરમાયું કે તું તારા રબની પાસે તેનો સવાબ એ સમયે મેળવીશ કે તને તેની વધારે જરૂર હશે. બીજી એક હદીસમાં છે કે જમરોની રમી કરવી, એટલે કે આ જમરા જે છે શૈતાન, એની રમી કરવી
એ તારા માટે કયામતના દિવસે નૂર હશે. એક પ્રશ્ન આપણને થાય કે આટલા લાખો હાજીઓ એક સમયે આટલી કાકરીઓ મારતા હોય તો ત્યાં કાકરીઓના ઢગલા થઈ જવા જોઈએ, એવું કેમ નથી થતું? સાંભળો હદીસે પાક. તબરાની શરીફની હદીસ. હઝરતે અબુ સઈદ ખુદરી રદિયલ્લાહુ તઆલા અન્હુ કહે છે કે અમે અર્ઝ કરી કે યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ, આ જે જમરાઓ પર દર વર્ષે કાકરીઓ મારવામાં આવે છે, અમારો એવો અંદાજ છે કે ઓછી થઈ જાય છે. તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જે કાકરીઓ કબૂલ થાય છે તે ઉઠાવી લેવામાં આવે છે. જો આવું ના હોત તો તમે પહાડ જેવું તમે જોત. મતલબ કે જો કાકરીઓ ઉઠાવી લેવામાં ના આવે તો કાકરીઓના પહાડ તમે જોત. તો હવે મીના પહોંચીને પેલું કામ જમરાએ ઉકબા એટલે કે મોટા શૈતાનને, જે મીનાથી સૌથી છેલ્લો શૈતાન છે, ત્યાં જવાનું છે. ત્યાં એવી રીતે ઊભા રહ્યો કે મીના તમારા જમણા હાથ તરફ હોય અને કાબા શરીફ તમારા ડાબા હાથ તરફ હોય અને જમરો તમારા મોઢાની સામે હોય. હવે એક એક કાકરીને જમણા હાથના અંગૂઠા અને તેની બાજુની શહાદતની આંગળી વડે પકડીને અને હાથ એટલો ઊંચો કરો કે માથાથી વધારે ઊંચો, અને પછી બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર બોલીને અને પછી એ કાકરીને શૈતાન તરફ મારો. બહેતર તો એ છે કે કાકરીઓ જમરા સુધી પહોંચી જાય, નહીં તો ઓછામાં ઓછું એટલું તો થવું જોઈએ કે જમરાથી 3 હાથની અંદર પડે તો ચાલશે. જેવું પેલી કાકરી હાથમાં લીધી એટલે લબ્બૈક કહેવાનું બંધ કરી દો. એટલે કે જે આપણે એહરામ બાદ લબ્બૈક બોલવાનું શરૂ કર્યું હતું અને ઉઠતા બેસતા હાલતા ચાલતા ચડતા ઉતરતા લબ્બૈક પડતા હતા, એ હવે અહીંયાથી બંધ કરી દો. તો હવે આવી રીતે આપણે જ્યાં પેલી કાકરી મારી એવી રીતે 7 કાકરીઓ મારવાની છે. 7 પૂરી થઈ જાય એટલે ત્યાં ઊભું નથી રહેવાનું, ચાલતા ચાલતા દુઆ કરતા જાઓ અને પાછા વળી જાઓ. યાદ રાખો કે આજે આ 10 તારીખ છે. આ 10 તારીખે ફક્ત એક જ જમરાએ ઉકબાને રમી કરવાની છે, ત્રણેય શૈતાનને નહીં. આ 10 તારીખની રમી માટે સમય મર્યાદા શું છે? 10 તારીખની રમી 10 તારીખની ફજરથી લઈને 11 તારીખની ફજર સુધી કરી શકાય છે, પણ સુન્નત સમય 10 તારીખનો સૂરજ ઉગે ત્યાંથી લઈને ઝવ્વાલના સમય સુધી છે. આ સમય દરમિયાન રમી કરવી એ સુન્નત છે. જો કોઈ ના કરી શકે તો ઝવ્વાલ બાદ પણ રમી કરી શકાય છે, પણ સૂરજ આથમી જાય, 10 તારીખનો સૂરજ આથમી જાય પછી મકરૂહ છે. માટે યોગ્ય કારણ વગર એટલી વાર ન લગાડવામાં આવે. રમીને લગતા બીજા અમુક મસાઇલ જાણી લઈએ. 7થી ઓછી કાકરીઓ મારવી જાયઝ નથી. કાકરીઓ મારવામાં એક પછી એક કાકરી મારવામાં આવે, એટલે કે 2 કાકરીઓ વચ્ચે વધારે વાર ન લગાડવામાં આવે, કારણ કે તે મકરૂહ છે. 7 કાકરીઓ એક સાથે ફેંકે તો 7 નહીં ગણાય, એક જ ગણાશે. જમરાની પાસે જે કાકરીઓ પડી હોય છે એ ઉપાડીને મારવી મકરૂહ છે. જો ખબર હોય કે કાકરીઓ નાપાક છે તો એ નાપાક કાકરીઓથી રમી કરવી એ મકરૂહ છે. ના ખબર હોય તો વાંધો નથી, પણ છતાંય ધોઈ લેવું એ મુસ્તહબ છે. 10 તારીખનું આપેલું કામ મીનામાં જમરાએ ઉકબાની રમી કરવી. હવે બીજું કામ એ છે કુરબાની કરવાનું. તો હજ્જે કિરાન અને હજ્જે તમત્તો કરવાવાળા માટે કુરબાની કરવી એ હજમાં વાજિબ છે. આ કુરબાની એ બકરી ઈદની કુરબાની નથી, પણ હજની શુકરાનાની કુરબાની છે. બકરી ઈદની કુરબાની હાજી પર છે કે નહીં તેના વિશે થોડુંક જાણી લઈએ. બકરી ઈદની કુરબાની માટે મુખ્યત્વે 3 શરતો છે. પહેલી કે વ્યક્તિ મુસલમાન હોય, તો જે મુસલમાન નથી એની ઉપર બકરી ઈદની કુરબાની નથી. બીજી શરત છે કે વ્યક્તિ મુસાફિર ના હોય, તો આ શરતનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી શરત છે કે વ્યક્તિ પાસે જે સદકાએ ફિત્રનો નિસાબ છે એટલા નિસાબનો માલ હોય. સદકાએ ફિત્રનો નિસાબ શું છે કે જરૂરિયાતે અસલિયા, જે એની ખરેખર જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના કરતાં વધારે એની પાસે એટલો માલ હોય જે કરજો બાદ કરતા પછી કે જે 52.5 તોલા ચાંદીની કિંમત જેટલો હોય. જો આટલો માલ એની પાસે હોય તો તેની ઉપર આ સદકાએ ફિત્રો એ વાજિબ થઈ જાય છે અને કુરબાની પણ વાજિબ થઈ જાય છે. તો આટલો માલ જેની પાસે હોય એ દેશમાં હોય, પોતાના ઘરે હોય, ત્યારે એની ઉપર કુરબાની વાજિબ છે. પણ જો સફરમાં હોય, મુસાફરીની હાલતમાં હોય તો તેના ઉપર કુરબાની વાજિબ નથી.
અને આપણે કસર નમાઝનો જ્યારે વાત કરી કે કસર કરવી કે નહીં, ત્યારે મુસાફિર છે કે નહીં વ્યક્તિ એના માટે નિયમ બયાન કર્યો હતો કે 8 તારીખ ઝિલહજની એની પહેલાં મક્કા શરીફમાં જો 15 દિવસનું રોકાણ થતું હોય તો વ્યક્તિ મુસાફિર નથી અને તેણે આ બકરી ઈદની કુરબાની પણ કરવી પડશે. તો એના માટે 2 કુરબાની થશે, એક તો આ હજની કુરબાની અને બીજી બકરી ઈદની કુરબાની. બકરી ઈદની કુરબાની એ પોતાના ઘરે પણ કહી શકે છે કે મારી તરફથી કુરબાની કરી દેવામાં આવે, અને જરૂરી નથી કે બકરો કે ઘેટો જ કરવામાં આવે, પણ હિસ્સાવાળીમાં પણ થઈ શકે છે. તો આ પહેલી કન્ડિશન થઈ કે 8 તારીખ પહેલાં એના 15 દિવસ મક્કા શરીફમાં રોકાવાનું થતું હતું. બીજી કન્ડિશન કે 8 તારીખ પહેલાં મક્કા શરીફમાં 15 દિવસ નથી થતા, તો હવે એ જોવામાં આવશે કે કુરબાનીનો જે સમય છે, જે સમયમાં કુરબાની થઈ શકે છે, 10 તારીખની સવારથી લઈને 12 તારીખનો સૂરજ આથમે ત્યાં સુધી, તો આ સમય દરમિયાન જો વ્યક્તિ મુસાફિર રહેતો હોય તો એની ઉપર કુરબાની વાજિબ નથી, અને જો મુસાફિર ના રહેતો હોય તો તેના ઉપર કુરબાની વાજિબ થઈ જશે. તો સામાન્ય રીતે 12 તારીખે જ્યારે હાજીઓ બપોરે ઝવાલ બાદ જ્યારે ત્રણેય શૈતાનની રમી કરી લે પછી વળી પાછા મક્કા શરીફ પહોંચી જતા હોય છે. તો મક્કા શરીફ જો એ લોકો સૂરજ આથમે 12 તારીખનો એ પહેલાં પહોંચી જાય અને પછી જો પૂરા 15 દિવસનું મક્કા શરીફમાં રોકાણ થતું હોય તો આ વ્યક્તિ મુસાફિર નહીં રહે. મક્કા શરીફ પહોંચવાની સાથે જ એ વ્યક્તિ મુકીમ થઈ જશે અને એના ઉપર આ કુરબાની વાજિબ થઈ જશે. જો સૂરજ આથમા પછી પહોંચે છે તો કાંઈ પ્રશ્ન નથી. અને ત્રીજી શરત જે છે કે વ્યક્તિ સાહિબે નિસાબ હોવો જોઈએ. જો એ સાહિબે નિસાબ નથી તો પછી એ મુસાફિર છે કે નથી એનાથી એની કુરબાની ઉપર કાંઈ ફેર પડશે નહીં. હા, હજની કુરબાની તો તેને કરવાની થશે. અને જે આ હજની કુરબાની છે એના માટે જાનવરમાં એ જ શરતો છે જે બકરી ઈદની કુરબાનીમાં હોય છે. એટલે કે ઘેટા બકરાની ઉંમર 1 વર્ષની હોવી જોઈએ અને કોઈ શારીરિક ખોડખાં પણ ના હોવી જોઈએ. બીજા જાનવરની જે 2 વર્ષની ઉંમર વગેરે નિયમો છે એ જ. અને જો ઝબા કરતા આવડતું હોય તો પોતે ઝબા કરવું સુન્નત છે, નહીં તો ઝબાના સમયે પોતે હાજર રહેવું. જો પોતે ઝબા કરે તો આવી રીતે કરે: જાનવરને કિબલા તરફ મોઢું કરીને સુવડાવો અને પોતાનું મોઢું પણ કિબલા તરફ રાખો અને બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહેતા કહેતા ધારદાર છરીથી જલ્દીથી ફટાફટ ઝબા કરી દો, એટલે કે 4 રગ કપાઈ જાય. એનાથી વધારે આગળ ના વધો, કારણ કે આનાથી જાનવરને વગર કારણની તકલીફ થશે. જાનવર જ્યાં સુધી ઠંડુ ના પડી જાય ત્યાં સુધી એની ખાલ ન ખેંચો કે બીજા અંગો ન તોડો, કે એ જાનવર માટે તકલીફનું કારણ છે. અત્યારના સમયે હવે પોતે કુરબાની કરવું એ થોડુંક મુશ્કેલ છે, તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારી કુરબાનીની જવાબદારી સોંપી દો અને જ્યારે તમારી રમી થઈ જાય 10 તારીખની પછી તેને ફોન કરી દો કે મેં રમી કરી લીધી છે, હવે મારી કુરબાની કરી દેવામાં આવે. અને જ્યારે પછી એ વ્યક્તિ તમારી તરફથી કુરબાની કરી દેશે એટલે એ તમને વળી પાછો ફોન કરી દેશે કે ભાઈ તમારી કુરબાની થઈ ગઈ છે. આ કુરબાની થઈ જાય પછી પોતાના માટે અને બીજા હાજીઓ માટે હજ કબૂલ થવાની દુઆ કરો. અને આ જે કુરબાની છે હજની, એનો સમય જે સમય મર્યાદા છે, સમયગાળો છે, એ 10, 11 અને 12 તારીખનો સૂરજ આથમે તે પહેલા આ સમયની અંદર કુરબાની થઈ જવી જોઈએ. અને આ કુરબાની માટે જે હજની કુરબાની છે એના માટે હરમ શરીફની હદની અંદર હોવું એ પણ જરૂરી છે. 10 તારીખના આ 2 કામ થઈ ચૂક્યા છે, રમીએ જીમાર અને કુરબાની. હવે 10 તારીખનું ત્રીજું કામ એ છે હલ્ક અથવા તકસીર, એટલે કે મુંડન કરાવવું અથવા વાળ કપાવવા. તો આ 2 કામ થઈ જાય પછી આ ત્રીજું કામ કરવાનું છે. અને હલ્ક અને તકસીર એટલે કે મુંડન અથવા વાળ કપાવવા માટેનો સમયગાળો એ 10, 11 અને 12 તારીખ છે. અને અફઝલ એ પહેલો દિવસ છે 10 તારીખ. અને એના માટે સ્થાન હરમની હદની અંદર આ હલ્ક અથવા તકસીર થવું જોઈએ. સ્ત્રીઓએ પોતાના વાળ મૂંડવા એટલે કે બિલકુલ ટકો કરાવવો એ હરામ છે. તેઓ કસર કરશે. કસરનો મતલબ ટૂંકું કરવું. તો સ્ત્રીઓ માથાના વાળ 1 વેઢા બરાબર કાપી લે તો આ તેમનું કસર થઈ જશે. પુરુષોને છૂટ છે કે ચાહે તો કસર કરાવે અને ચાહે તો મુંડન કરાવે. અને હુઝૂર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ હજ્જતુલ વિદા વખતે એમણે મુંડન કરાવ્યું હતું. અને મુંડન કરાવવાવાળા માટે 3 વાર દુઆએ રહેમત કરી અને કસર કરાવવાવાળા માટે 1 વાર દુઆએ રહેમત કરી.
યાદ રાખો, જ્યારે કસર કરતા હોય તો સ્ત્રી હોય કે પુરુષ, તેમના જે કુલ માથું છે એના ચોથા ભાગના માથાના વાળનું કસર થવું જરૂરી છે. તેનાથી વધારે વાળનું કસર કરે તો એમાં વાંધો નથી, પણ તેનાથી ઓછા વાળનું જો કસર કર્યું તો એ ચાલશે નહીં. પુરુષો જો કસર કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખે. અમુક જગ્યાએથી થોડા વાળ લઈ લેવાથી કસર થયું ગણાશે નહીં. અને જો વાળ એક વેઢા બરાબર લાંબા ન હોય તો પછી મુંડન જ કરાવે. અને વાળ હોય જ નહીં, ટકો જ પહેલેથી છે, તો પણ માથામાં અસ્ત્રો ફેરવવો જરૂરી છે. સ્ત્રીઓના વાળ ઘણીવાર લાંબા ટૂંકા હોય તો એ પણ આ વાતનું ધ્યાન રાખે કે ચોથા ભાગના વાળનું કસર થઈ જાય. ઇન્સાનના જે વાળ છે, જે નખ છે, એને જમીનમાં દફનાવવાનો હુકમ છે. મુંડન કરાવ્યા અને વાળ કપાવ્યા પછી એહરામના કારણે જે કંઈ પાબંદીઓ લાગી હતી એ બધી પાબંદીઓથી હવે આઝાદ થઈ ગયા છીએ, સિવાય એક પાબંદી, જે સંભોગને લગતી પાબંદીઓ હતી એ હજી પણ બાકી છે. એ હવે જે તવાફ કરવાનો છે એ તવાફ કર્યા પછી એ પાબંદી દૂર થશે. તો હવે પછીનું જે કામ છે એ છે તવાફ કરવું, જે હજનું બીજું ફરજ છે. આરફાતના મેદાનનું રોકાણ એ પહેલું ફરજ હતું, અને હવે આ તવાફ, જેને તવાફે ઝિયારત કહેવામાં આવે છે, એ હજનું બીજું ફરજ છે, એ અદા કરવાનું છે. એની વાત ઇન્શાઅલ્લાહ તાલા આ પછીના દર્સમાં. વમા અલૈના ઇલ્લલ બલાગ.